તો રામ રામ ને સીતારામ બધાઈને અને અમારા ગામમાં વરસાદ થઈ ગયો પછી આપણે આ ખાબોડા ભરાઈ ગયા હોય તો આમાં કમળ ઉગવાનું ચાલુ થઈ ગયું છે જોઈ લો એકદમ તમને નજીકથી બતાવી દઉં થોડું જો કમળ ઉગવાનું ચાલુ થઈ ગયું એટલે કે હવે આવશે મસ્ત મજાના કમળ તો મિત્રો એટલા બધા પૂર આવતા હોય એટલું બધું આવતું હોય તેને બી તણાઈ જતા હોય છે કે અંદર ગાંઠ હોય છે કે કેવી રીતે ઇન્ફોર્મેશન હોય તો જરી કોમેન્ટમાં જણાવી દેજો એકને એક જગ્યાએ જ કમળ ઉગે ફરે નહીં માનો કે અહીંયા ઉગ્યા હોય તો ત્યાં જ પાછા ઉગે ત્યાંથી પછી પાછા આગળ પાછળ કાંઈ થાય નહીં એટલે જે અહીંયા દર ફેલે ઉગતા હોય ને તો ત્યાં જ ઉગે દર ફેલે આઘા પાછા ન થાય ક્યાંયથી એક અહીંયા ઉગે અત્યારે ત્યાં પાણી નથી એટલે તમને નહીં દેખાતું હોય બાકી અહીંયા ઉગે મિત્રો વરસાદ થાય એટલે આપણે સડકને કાંઠે એટલે કે રોડ કાંઠે કે ગમે ત્યાં જે આ થાય આનું નામે જરીક જણાવી દેજો ખ્યાલ હોય તો આમાં મગ જેવી સિંગું થાય અને આમ વાઇસ આમ ઘણાની સુગંધ ગમે ઘણાની સુગંધ ન ગમે એટલે જરીક કોમેન્ટમાં જણાવી દેજો અને એકદમ લીલું છમ વાતાવરણ થઈ ગયું હાઈ ક્લાસનું કંઈ ઘટે નહીં એવું વરસાદ આવી ગયો તો એટલે અત્યારે તો બધી ખેતરમાં બધાને કામ હાલે નેદવાનું ને એવું બધું કામ હાલતું હોય અને દવા છાંટવાનું ને ખાતર નાખવાનું ને એવું બધું કામ અત્યારે ચાલુ છે તો અમારા ઋષિભાઈ ખાય છે શું ખા જલદારું અને જલદારું કહેવાય તમે શું કહેતા હોય એ કોમેન્ટમાં કહી દેજો અમે ત્યાં જલદારું કહીએ ને કા ભણીને આવ્યો છે હા લેસન કરવાનું છે ને લેસન કરવાનું બાકી છે ને અત્યારે ભણીને આવ્યો છે 12 વાગ્યે ને હવે જલદારું ખાવા બેઠો ભાવે તને તો મિત્ર હાલો બધા બપોરા કરવા અને અમે બેસી ગયા છે જમવામાં છે રોટલી વઘારેલા ભાત એટલે કે પુલાવ ને શાક દહીં અને આ ડુંગળી તો આપણે જોઈએ જ આ ડુંગળી આપણે મુઠ્ઠી મારી ભાંગીએ ને તો જ ખાવાની મજા કંઈક અલગ હોય છે આપણે જે વાડીઓ ગયા છે ઘડિયાળમાં 5:45 ને અમારે વેગી છે લાઇટ તો હવે આપણે અગાસી ઉપર જઈએ થોડોક ઠંડો પવન ખાવા કારણ કે નીચે ગરમી થતી હોય એટલે હમણાં વરસાદનું વાતાવરણ છે થોડોક ઉકળાટ છે એટલે આપણે હવે આવી ગયા છે અગાસી ઉપર મસ્ત મજાનો ઠંડો પવન આવે કંઈ ઘટે નહીં એવો ને આ છે અગાસી આ તો તમે જોઈએ છો એકલા વ્લોગમાં બધે હવે આવી ગઈ છે લાઇટ ને અમે બેસી જઈએ કામે તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને આવી ગઈ છે લાઇટ અને આ છે અમારા હિતેનભાઈ આ છે પરેશભાઈ પાઇપું ભરે છે ને બધી આવું છે અમારું કામકાજ તો લાઈક કરતા જઈજો।